ક્યારે સંભળાય? સાચા હૃદયથી જો સેવા કરો ને, સેવા ભાવથી, સેવા ભાવ, તો અંતકરણ પવિત્ર થાય અંતકરણ શુદ્ધ થાય. અને અંતકરણ શુદ્ધ થાય અને એમાં જો સત્સંગ સાંભળે તો લાઈન ફિટ થાય. એટલે પહેલા તો સેવા કરવું પડે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ગુરુપદ પંકજ સેવા, ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું. બેટા, તમે જેની સાથે વાત કરો છો એમાં પણ ભગવાન છે એમ સમજીને એમની સાથે વ્યવહાર કરો. જય શ્રી કૃષ્ણ. સાસુમાં ભગવાન, સસરામાં ભગવાન, દેરાણી જેઠાણીમાં ભગવાન, દરેકમાં મારો પ્રભુ છે. આ વાતને બિલકુલ પકડી રાખો અને પછી તે પ્રમાણે વ્યવહાર કરો. કોઈ જગ્યાએ ક્ષમા માંગવા પડે તો માંગી લો, મારી ભૂલ થતી હોય મને ક્ષમા કરજો. તો શું થશે જાણી? આપણું અંતકરણ શુદ્ધ થશે ને થશે. પણ એની જગ્યાએ આપણે જો કોઈની મારી તારીમાં જો લાગી રહ્યા હોય તો આપણામાં કચરો નીકળે નહીં, પણ વધવાનો ને વધવાનો. જેટલો કચરો વધે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માયા, મમતા, અહંકાર, અભિમાન, આ બધું મટીરિયલ્સ ક્યારે આવે? હે સંસાર તું સુખ આપ, હે પોયરા તું સુખ આપ, હે ઘરેણા તું સુખ આપ, હે દારૂ તું સુખ આપ, હે ગુટકા તું સુખ આપ, હે રૂપિયાના ઢગલા તું સુખ આપ, હે બ્યુટી પાર્લર તું સુખ આપ, હા, હે સંસાર તું સુખ આપ. એમાં મેં ન મેળ પડે. તો આજે અત્યારે આ પ્રોગ્રામ કોણે રાખેલો ભાઈ? બહેનોને કંઈ ખબર પડે? આ પ્રોગ્રામ કોણે રાખ્યો? તમે બાપુના જો સાધકો હોય તો ખ્યાલ આવી જાય. કોણે રાખ્યું? વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ. આ છે ટોપની ભાષા. એ અંતર્યામી પરમાત્મા દરેકમાં વસેલો છે. એ કોઈને નિમિત્ત બનાવીને અંદરથી ઈશારો કરે કે અહીંયા પ્રોગ્રામ રાખો. તો સંસારની ભાષામાં કહીએ તો અહીંયા સુરેશભાઈ રાખેલો છે. આ સંસારની ભાષા છે. અને આપણે જે આ વાત સાંભળીને, આ સમાચાર સાંભળીને આવ્યા છે, આપણે નથી આવ્યા. અંતર્યામી પરમાત્મા આપણને અહીંયા બેસાડેલા છે. વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ પાર નથી. આ છે ભગવાનની કૃપા. ભગવાનની કૃપા વગર અહીંયા આવી શકાતું નથી, ન આવી શકાય. તો સેવામાં લાગી જાઓ. જલારામ બાપાએ સેવા એવી સેવા કરી જેમ આ માતંગ ઋષિની સેવા કરી મા સબરીએ. તો લાગવગશાહી ન કરવું પડે કે ગુરુજીને કાંઈ કહેવા ન પડે. માતંગ ઋષિએ કહું, સબરી બેટા અહીંયા આવો. અને માતંગ ઋષિ કહે, બેટા સબરી, હજુ રામના મેં દર્શન તો નથી કર્યા, પણ મારા આશીર્વાદ છે. રામને મળવા માટે, રામના દર્શન કરવા માટે હે સબરી, તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. રામ આવશે ને આવશે. કેમ માતંગ ઋષિએ આવું કેમ કીધું? સબરીને જ કેમ કહું કે બીજા પણ હતા ને, માતંગ ઋષિના બીજા પણ શિષ્યો ઘણા હતા. લીલાશા ભગવાનના ઘણા શિષ્યો હતા. પણ બાપુને પ્રસાદ મળ્યો. જય શ્રી કૃષ્ણ. એમ માતંગ ઋષિના ઘણા શિષ્યો હતા. ભોજલરામના પણ ઘણા શિષ્યો હતા. છતાં જલારામ બાપાને પ્રસાદ મળ્યો. એનું શું કારણ? સ્વામી રામકૃષ્ણ પરમહંસના પણ ઘણા શિષ્યો હતા, પણ સ્વામી વિવેકાનંદને પ્રસાદ મળ્યો. એનું શું કારણ? કારણ કે સમર્પિત સાધક હોય. સમર્પિત મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. એમાં જો હોય તો લાગવગશાહી કે કંઈ કહેવા ન પડે. ગુરુજીનું અંતકરણમાં એવી પ્રેરણા થાય. એટલે કહી દીધું સબરીને, આવશે ને આવશે. ગુરુજી કોઈ દિવસ પક્ષપાત ન કરતા હોય, પક્ષપાત ન હોય. પણ તો આવી રીતના કેમ થાય? આ સબરીને કેમ આવું નથી? ગુરુજીની કૃપા કહો કે ભગવાનની કૃપા કહો, એ
એ દરેક ઉપર એક સરખી વરસી રહેલી છે. સામાન્ય કૃપા તો દરેક ઉપર છે. વિશેષ કૃપા કોના ઉપર? કે જે સાચા હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરતો હોય. શું કરતો હોય? આઈએ મારે કૃષ્ણ કનૈયાને મળવું છે, મારે કૃષ્ણ કનૈયાને મળવું છે. તમને મળીને હો કૃષ્ણ કનૈયા મને મજબૂત કરવું છે, મારે કૃષ્ણ કનૈયાને મળવું, મારે કૃષ્ણ કનૈયાને મળવું છે. મળીને હો કૃષ્ણ કનૈયા મનને મજબૂત ભગવાનને કહો, પ્રભુ હે ગોવિંદ, હે પતિત પાવન, હે નોધાના આધાર, ચારે બાજુથી ઘેરે છે માયા. રાખે પ્રભુ તારી સકર સાયા, ચારે બાજુથી ઘેરે છે માયા. રાખે પ્રભુ તારી સકર સાયા.
આ ભજન એટલા માટે ગાયું, ભગવાન કહે છે કે ગમે એવો મનુષ્ય હોય, ગમે એટલો પાપીમાં પાપી કેમ ન હોય, પણ પૃથ્વીના કોઈ પણ ખૂણામાં હોય, સાચા હૃદયથી જો પ્રાર્થના કરતા હોય તો એને મળવા માટેની વ્યવસ્થા કરવા વગર હું રહેતો નથી, એમ પરમાત્માના વચનો છે. તો આપણને ગુરુજી ક્યારે મળે છે? આવું ગાયેલું આપણે, આવી માંગ હતી આપણી કે મારે તમને મળવું છે. પરમાત્મા વિચાર નહીં બહેનો, ગઈકાલે મેં કહ્યું પ્રોગ્રામમાં, બહેનો નહીં મંદિરે જઈને શંભુ ચરણે પડી માંગુ, કહ્યું ને આપણે, હું તો એકલ પંથ પ્રવાસી, છતાં તમ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી કારણ જડતો નથી, સમજણ આપો, દયા કરીને શિવ દર્શન આપો, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા કહે છે, સારા જગમાં છે તું વસુ, તારામાં સમજણ આપો, દયા કરીને શિવ દર્શન આપો. એટલે તો શિવ એ જ ગુરુ ને ગુરુ એ જ શિવ. હજુ પણ આપણે ભેદ માનીએ છીએ, શિવજી ભગવાન છે ને આ ગુરુજી છે, આપણે જુદું સમજીએ છીએ. મોટે ભાગે સાધકો આવું સમજે કે આ શિવ છે ને આ ગુરુ છે. ના, શિવ એ જ ગુરુ ને ગુરુ એ જ શિવ. કારણ કે મંદિરમાં જે શિવલિંગ છે એ શિવલિંગ આપણે જળ ચડાવતું હોય તો એમનું કે પહેલા તમાકુ કાઢતો ખિસ્સામાંથી, એમ ન કહે. શિવલિંગ એમ ન કહે કે તું જળ ચડાવે, બીલીપત્ર ચડાવે ત્યારે એમ ન કહે બીજાને છેતરવાનું બંધ કર, એમ ન કહે, બોલતું નથી. છતાં પણ જળ ચડાવે ભગવાન શિવજી કહે તું ગમે તેવો હોય, પૈયા ન હોય તો એ કાંઈ નહીં, નહેરમાંથી પાણી ભરી લાવજો, તો કંઈ નહીં, નહેરમાંથી. કહેવાનો અર્થ કે બીજા મંદિરોમાં જાઓ તો ટાઈમ હોય, આટલા ટાઈમે બંધ, આટલા ટાઈમે ખુલશે. આમ બીજા દેવોની સેવા કરવી હોય તો કંઈ વિધિ વિધાન હોય, પણ ભગવાન શિવજી કહે તું ગમે તેવો પણ આવને, પૈયા ન હોય તો પાણી લઈને આવતું, ચડાવો પાણી, જળ ચડાવો. આવો શિવજી એટલું સરસ છે. પણ એ શિવજીને આપણે પ્રાર્થના કરેલી, આ પુરાવા વાગડવા પડે કે નહીં, આ કોણ છે તે, આ કોણ છે તે, બરાબર, કેવી રીતના મળે છે. આવું કરી ચૂકેલા કેટલા હજારો જન્મ શંભુને કાલાવાલા. તો ભગવાન શિવજી વિચાર કરે હું તો એના હૃદયમાં જ છું, એને જીવતા આવડતું નથી. રામાયણમાં લખે છે કે નિર્મલ મન જન સો મોહે પાવા, જેનું મન ચોખ્ખું હોય એ મને પામી લે છે. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા, મને કપટી માણસ ગમતો નથી. તો કપટ તો દુનિયાભરનું ભરેલું, કાં મળે? આવા છે ભગવાન શિવજી આપણા હૃદયમાં છે. અરે અત્યારે આપણે શિવ સ્વરૂપ જ છે, આપણે શિવ જ છે અત્યારે હો. પણ હે સંસાર તું સુખ આપ, હોય 100%. એટલે આપણે શિવ હોવા છતાં પણ અત્યારે જીવ દશામાં અનુભવ કરીએ છીએ, જીવ દશામાં જીવીએ છીએ આપણે, જીવ દશામાં. અને શિવ દશામાં જો આવવું હોય તો શું કરવું પડે? હુંને કાઢી નાખવું પડે.
મારું ને કાઢી નાખવું પડે. એની જગ્યાએ તારું છે તારું છે ને તારું છે ને હું કાઢી નાખવું પડે. એ કંઈ એમ બોલે એટલે નીકળી જાય ગઈ. બિનુ હરી કૃપા. જય શ્રી કૃષ્ણ. રામ કૃપા બિન સુનખ ગરાઈ, જાણીને જાય રામ પ્રભુતાઈ. ભગવાન જેને જણાવવા માંગે, ભગવાન જેનું ઓપરેશન કરાવવા માંગે તેનું ઓપરેશન થઈ જાય. જય શ્રી કૃષ્ણ. ભલે ગુરુજી આપણને મળ્યા છે, ગુરુજી મળ્યા છે, પણ આપણી હજુ તૈયારી નથી. હજુ બાપુ કહે છે મંત્ર દીક્ષા લીધા પછી આટલા વર્ષો થયા પણ હજુ કોઈ શિષ્યએ હજુ નક્કી નથી કર્યું કે હોય 100% કે મારે સાક્ષાત્કાર કરવો છે, એવું નક્કી નથી કર્યું. હજુ એવું જીવતા જ નથી એવું. એટલે ભગવાને શું કર્યું? મેં તો ભાઈ મારું કામ કરી નાખ્યું. કયું કામ? કે પૃથ્વી પરનો કોઈ પણ મનુષ્ય જો મને મળવા માંગે તો ને પ્રાર્થના કરતો હોય તો હું તો એના હૃદયમાં જ છું, પણ એને જીવતા નથી આવડતું. તો જીવન જીવવાની ચાવી આ બતાવવા માટે એવા આત્મજ્ઞાની ગુરુની હું મુલાકાત કરાવી આપું શું? આ ભગવાનનું કામ છે. તો ભગવાને ભગવાનનું કામ કરી નાખ્યું. આપણને ગુરુ મળ્યા કે નહીં? તો ભગવાને ભગવાનનું કામ કરી નાખ્યું. ભગવાન કે ના ના અમારું કામ થઈ ગયું ને જો ભાઈ ન કરે તો તું જાણે ને તારી વાત જાણે. 84માં ફરવાનું ને ફરવાનું. હવે આપણે પણ હવે ગુરુજી, તો ગુરુજીઓ એમ કહે, અરે ગુરુજી શું કે જાણે, અરે બેટા शरीर के पीछे पीछे कब तक भागते फिरोगे? मैंने आपको दिया है, બધું આપી ચૂકેલો છું, કંઈ બાકી રાખેલું નથી, પણ તમારી ભૂખ જ નથી તો હું શું કરું? ગુરુએ કર્યા પણ ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી હોય? આપણી ગરજ નથી હજુ, આપણામાં એ ભૂખ નથી. કારણ કે મનુષ્ય જીવનની કિંમત ખબર નથી આપણને. પેલો જેમ ઝવેરીએ કહ્યું તેમ કહે છે ખરા, કહે છે, પણ આ વાત માથામાં ઉતરતી ઘણા કે બાપુ તો બોલ્યા જ કરે એમ કે તો આપણે રહેવાનું આ બાજુ. अरे भाई जगत के ऐसी तैसी, मुझे काम ईश्वर से, जगत रूठे तो रूठ નથી. હજુ અમે એટલા પાવરફુલ નથી પણ ઘરમાં ઝલક મળે છે આપણને. ભગવાન ઈશારો કરે છે આપણને, ખ્યાલ આવ્યા કરે છે. વહુ પોયરાના એક્શનો જે છે ઘરમાં એના પરથી ખબર પડે કે વાહ પ્રભુ તારી કૃપાનો કોઈ ભાગ નથી. એવી વ્યવસ્થા કરે છે ભગવાન. એટલે હંમેશા સાધક ભાઈ બહેનોને મારી પ્રાર્થના, બાપુના ઋષિ પ્રસાદના કોન્ટેક્ટમાં રહો અને લક્ષ્ય બનાવો દરરોજ કે મારે તો ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, ઈશ્વરનો અનુભવ કરવાનો છે. અને ઈશ્વર આપણા હૃદયમાં છે અને ઈશ્વરનું નામ છે સત ચિત્ત આનંદ. સત સ્વરૂપ ચિત્ત આનંદ સચ્ચિદાનંદ. જય શ્રી સુખ સ્વરૂપ, પરમ સુખ, પરમાનંદ, પરમ શાંતિ. આ ભગવાનનું સ્વરૂપ. પરમાનંદ, પરમ સુખ અને પરમ શાંતિ એ છે અસલી. પણ એનો અનુભવ કરવા માટે જે જીવન પદ્ધતિ જોઈએ, ઘરના કામ, એ જીવન પદ્ધતિ કેવી રીતે કરવી એ બાપુના મોબાઈલ અત્યારે આવે ને મોબાઈલમાં એ વ્યવહારમાં ભક્તિ આવે છે ને બાપુનું. યુટ્યુબ પર સત્સંગ આવે ને યુટ્યુબ પર બાપુનો, બસ એને એ અભ્યાસ કરી લો યુટ્યુબ પર. વ્યવહારમાં ભક્તિ, ભજન કોને કહેવાય, ભજન કેવી રીતે કરવું, બહુ સરસ આવે. આમો અત્યારે હમણાં એ કરવા જાઉં ને મૂકવા જાઉં તો આપણા ઢાંકણા બંધ થઈ જાય, એટલા માટે થઈ જાય કે સાંભળવા ટેવાયેલા નથી. એટલે સવારના જાગો ને, 4 વાગે જાગો કે 3 વાગે જાગો, વળી પાછા સૂઈ જાઓ વાંધો નહીં, પણ જાગે તો અડધો કલાક સાંભળી લો. આમ બરોબર સાંભળો, આમાં હોય જ, આમાં છે જ. બાપુના ઋષિ પ્રસાદમાં છે અહીંયા. હવે આ મા શબરી તો માતંગ ઋષિની સેવા કરી, તો માતંગ ઋષિએ આપણને ખબર છે, આપણને પુરાવા છે કે રામને ગોતવા ન પડે, રામ ગયા ત્યાં. જય શ્રી કૃષ્ણ. આ બાજુ ભોજલરામ
જલારામ બાપાએ એવી સેવા કરી જલારામ બાપાએ કહ્યું, જલા અહીં આવ.